ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ. ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનનમાં જોયા અનુસાર આપણે જોયું કે અત્યાર સુધીના ટોપિકમાં જે ચર્ચા કરી એ દરમિયાન આપણા મગજમાં વિવિધ પ્રકારે પ્રશ્નો ઉદ્ભવ્યા કે આ પ્રજનનમાં વાનસ્પતિક પ્રજનન અલિંગી પ્રજનનને કેમ કહ્યું છે. એ ઉપરાંત આ પ્રજનનના વિવિધ તબક્કાઓમાં જુવેનાઇલ તબક્કો શું છે, પ્રાજનનિક તબક્કો શું છે. એ ઉપરાંત આપણે વિશિષ્ટતા દર્શાવતી કેટલીક વનસ્પતિઓ વિશે પણ ચર્ચા કરી, જેમ કે વાંસ અને સ્ટ્રોબેન્થિલસ કુન્થિયાના નામની વનસ્પતિ. હવે આપણે જોઈએ છીએ કે આ વાનસ્પતિક પ્રસર્જનના બહોળા ઉપયોગથી ખેડૂતો વ્યાપારિક ધોરણે તેનો ઉપયોગ કરી ઉત્પાદન ક્ષમતા વધારે છે. એ જ ઉપરાંત આપણે કેટલીક વનસ્પતિઓમાં જોવા મળતી વિવિધતા, જેવી કે એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ કે પછીથી બહુવર્ષાયુ વનસ્પતિઓમાં પુષ્પસર્જન તેમજ પ્રાજનનિક તબક્કા દરમિયાન શું ફેરફારો જોવા મળે છે. હવે સંવર્ધકની વાત કરીએ તો સંવર્ધકો બે પ્રકારના છે: ઋતુકીય સંવર્ધકો અને સતત સંવર્ધકો. તો હવે ઋતુકીય સંવર્ધકો જે ફક્ત ને ફક્ત ચોક્કસ ઋતુ દરમિયાન જ પ્રજનનક્ષમ રહે છે, જ્યારે સતત સંવર્ધકો તેમના સમગ્ર પ્રજનન કાળની અવધિ દરમિયાન પ્રજનનક્ષમ હોય છે. તો હવે આવા કેટલાક પ્રશ્નો સાથે આપણે અગાઉના ટોપિકની ચર્ચા કરી. હવે આજે આપણે વિસ્તારથી આગળ વધી અને જોઈશું કે આ વિવિધ તબક્કાઓ પછી વૃદ્ધત્વ એટલે શું, અથવા વૃદ્ધ થવું એટલે શું, અથવા તો વૃદ્ધ થવું કોને કહીશું. તો હવે પ્રાજનનિક તબક્કાનો અંત એ જીર્ણતા કે વૃદ્ધ વય માટેના એક પરિમાપન તરીકે લઈ શકાય. એટલે આપણે જોઈએ કે જે સજીવો પ્રજનનનું લક્ષણ ધરાવે છે, છતાં પણ એમના પ્રાજનનિક તબક્કાનો અંત આવે છે, તેમજ તેઓ ફરી પ્રજનનક્ષમ રહેતા નથી, એટલે કે પોતાના જેવી બીજી નવી સંતતિનું નિર્માણ કરવા સક્ષમ રહેતા નથી. તો હવે આ વૃદ્ધત્વ વનસ્પતિ, સજીવો, પ્રાણીઓ દરેકને લાગુ પડે છે. તો હવે જીવનકાળના અંતિમ તબક્કામાં શરીરમાં ફેરફારો થાય છે. તો હવે આ ફેરફારો આપણે કેવી રીતે જોઈ શકાય? દાખલા તરીકે આપણા સજીવોના વિવિધ લક્ષણો પૈકી ચયાપચય પણ એક લક્ષણ છે, જેમાં ચય અને અપચયની ક્રિયાઓ સમાવિષ્ટ છે. ચય ક્રિયાઓ દરમિયાન શરીરમાં વૃદ્ધિ થાય છે, તે આપણે જાણીએ છીએ. તેવી જ રીતે અપચય ક્રિયાઓ દરમિયાન શરીરમાં વૃદ્ધત્વ અથવા તો ઘસારો સર્જાય છે, અને આ વૃદ્ધત્વ છેવટે મૃત્યુ તરફ દોરી જાય છે. તો હવે જ્યારે જીવનકાળનો અંતિમ તબક્કો છે, એ દરમિયાન ચયાપચયની પ્રક્રિયાઓ ધીમી પડે છે. વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં 3 તબક્કાઓ વચ્ચેની સંક્રાંતિ માટે અંતઃસ્ત્રાવો જવાબદાર છે, એટલે કે જુવેનાઇલ તબક્કો, વાનસ્પતિક તબક્કો અને પતન અવસ્થા. અંતઃસ્ત્રાવો અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનનની ક્રિયાને નિયંત્રિત રાખે છે. એટલે કે શરીરના વિવિધ ભાગોમાં અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિથી સજીવ પ્રજનનક્ષમ બને છે, તેમજ આ જ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિથી સજીવ વૃદ્ધત્વ તરફ પહોંચી શકે છે. તો હવે આપણે લિંગી પ્રજનનમાં જોવા મળતી
આવી કેટલીક ઘટનાઓ જોઈએ કે કોઈ પણ સજીવ જ્યારે પુખ્તતાએ પહોંચે છે ત્યારે લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો વિવિધ ઘટનાઓ અને પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે અને જે બંધારણીય રીતે સમાનતા દર્શાવે છે. તેમ છતાં લિંગી પ્રજનનની રચનાઓમાં વૈવિધ્ય જોવા મળે છે કે દરેક સજીવ દ્વારા નિર્માણ પામતી રચનામાં તાદશ્ય ફેરફારો છે. દરેક સજીવમાં આ તબક્કા સમાન હોવા છતાં વિવિધ પ્રકારની રચના જોવા મળે છે. આ રચનાઓમાં સામ્યતા નથી, પરંતુ લિંગી પ્રજનનમાં જે જોવા મળતી ઘટનાઓ છે એ ઘટનાઓમાં સામ્યતા છે. તો હવે લિંગી પ્રજનનની ઘટનાઓ વિસ્તૃત અને જટિલ છે. આપણે પહેલાં કહ્યું તેમ કે અલિંગી પ્રજનન તો સરળ છે અને ઝડપી પ્રક્રિયા છે, જ્યારે લિંગી પ્રજનનની ઘટનાઓમાં ઘણી ઘટનાઓનો સમાવેશ થતો હોવાથી તે વિસ્તૃત અને જટિલ પ્રક્રિયા છે. તો હવે તેઓ નિયમિત ક્રમને અનુસરે છે. એવું નથી કે જન્યુઓનું નિર્માણ પછીથી થાય, પ્રજનનની પ્રક્રિયા પહેલાં થાય, પરંતુ આ બધી તબક્કાવાર પ્રક્રિયા છે, ટાઈમ બીઇંગ પ્રક્રિયા છે, જે ચોક્કસ સમયાંતરે જ પૂર્ણ થાય છે. તેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થવું, યુગ્મનજ એટલે કે ફલિતાંડનું નિર્માણ થવું અને ભ્રૂણજનન જેવી ઘટનાઓ એટલે કે પશ્વફલનની ઘટનાઓ એ લિંગી પ્રજનનની લાક્ષણિકતાઓ છે. તો હવે આ બધી ઘટનાઓને આપણે લિંગી પ્રજનનમાં જોવા મળતી ઘટના તરીકે લઈ શકાય. હવે આ લિંગી પ્રજનનના 3 તબક્કાઓ છે. તો હવે આ તબક્કામાં સૌથી પહેલાં આપણે જોઈશું કે પૂર્વફલન ઘટનાઓ. પૂર્વફલન ઘટના એટલે બિલકુલ સાદી ભાષામાં કહીએ તો ફલન પહેલાંની ઘટનાઓ. ફલન પહેલાંની ઘટના એટલે કે જ્યારે આપણે ફલનની પ્રક્રિયાને અનુસરીએ તે પહેલાં શરીરમાં થતા કેટલાક ફેરફારો દ્વારા જોવા મળતી ઘટના અને તે જે તે પ્રાણી શરીરમાં સ્વતંત્ર છે. પૂર્વફલન ઘટનાની મુખ્ય ઘટના અનુસાર જોઈશું તો અહીંયા જન્યુઓના જોડાણ પહેલાં જોવા મળતી તમામ ઘટના કે જેમાં જન્યુ જનન એટલે કે જન્યુ નિર્માણ અને જન્યુ વહન એ બંને એટલે કે જન્યુનું ટ્રાન્સફર થવું, ગેમેટ્સનું ટ્રાન્સફર થવું, જન્યુને આપણે ગેમેટ્સ તરીકે પણ ઓળખીશું. તો હવે આ બંને પ્રક્રિયા એ મુખ્ય પૂર્વફલન ઘટના છે. તો હવે આપણે જોઈએ કે આ જે જન્યુજનન ઘટના છે, તો જન્યુજનન ઘટના દરમિયાન નર અને માદા જન્યુ નિર્માણ પામે છે અને નિર્માણ પામતા જન્યુ હંમેશા એકકીય હોય છે. આ વસ્તુ આપણે ચેપ્ટર 10 ધોરણ 11માં થોડા ઘણા અંશે ભણ્યા છીએ કે જે જન્યુઓ નિર્માણ પામશે તે હંમેશા કેવા નિર્માણ પામશે? એકકીય. અહીં આપણે જન્યુઓના વિવિધ 2 પ્રકારો છે, સમજન્યુઓ અને વિષમજન્યુઓ. દાખલા તરીકે ક્લેડોફોરા કે જેમાં નર અને માદા જન્યુ નિર્માણ પામે છે, પરંતુ તેમાં બાહ્યકીય દ્રષ્ટિએ આપણને કોઈ ફેરફાર દેખાતા નથી. એવી જ રીતે વિષમજન્યુની વાત કરીએ તો વિષમજન્યુ તરીકે ધારો કે આપણે લઈએ નર અને માદા જન્યુ મનુષ્યના અથવા તો હોમોસેપિયન્સના. તો હવે આવા નર અને માદા જન્યુ કે જેમાં બહોળો તફાવત જોવા મળે છે. હવે વાત કરીએ તો જ્યારે આવા વિષમજન્યુ હશે તો એ પૈકી નરજન્યુ હંમેશા ચલિત છે, માદા જન્યુ અચલિત છે. નરજન્યુને માદા જન્યુ સુધી પહોંચવા માટે ચોક્કસ પ્રકારની પ્રજનન પ્રક્રિયા આવશ્યક છે. તો હવે
આવા બહોળા તફાવતો સાથે જન્યુઓના પ્રકારો છે. કેટલીક લીલ જેવી કે ફ્યુક્સ, ક્લેડોફોરા લીલમાં આપણને સમજન્યુ જોવા મળે છે, પણ લીલ હોવા છતાં ફ્યુક્સ લીલ કે જેમાં વિષમજન્યુ એટલે કે નરજન્યુ ખૂબ જ નાનું અને માદાજન્યુ ખૂબ જ મોટું જોવા મળે છે. વિસ્તારથી જોઈએ તો સમજન્યુઓ એટલે કે કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય છે, જેથી તેમને નર કે માદાજન્યુ તરીકે અલગ તારવી શકાતા નથી. એવા જન્યુઓને કહીશું સમજન્યુ. દાખલા તરીકે ક્લેડોફોરાના સમજન્યુ. વિષમજન્યુ કે મોટાભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દૃષ્ટિએ અલગ પ્રકારના હોય છે અને તેથી આવા જન્યુઓને વિષમજન્યુઓ કહે છે. એટલે કે બાહ્યાકાર દૃષ્ટિએ આપણે જોયું તેમ કે ક્લેડોફોરા લીલ કે જેના બંને જન્યુઓ બાહ્યાકાર દૃષ્ટિએ કેવા છે? સરખા, જેથી આપણે તેને જુદા તારવી શકતા નથી, માટે એને આપણે કેવા કીધા છે? સમજન્યુ. એવી જ રીતે મનુષ્યમાં અંડકોષ અને શુક્રકોષ અથવા માદાજન્યુ અને નરજન્યુ કે જે બાહ્યાકાર દૃષ્ટિએ ખૂબ જ મોટો તફાવત દર્શાવે છે, જેના કારણે આપણે તેને કહી શકાય કે આવા જન્યુઓ બાહ્યાકાર દૃષ્ટિએ સરખા હોતા નથી, તેથી તેને વિષમજન્યુઓ કહે છે. તો હવે મિત્રો આપણને અહીંયા પ્રશ્ન થાય કે સજીવોમાં જ્યારે લિંગી પ્રજનનની ઘટનાની વાત થાય તો સૌથી પહેલાં તો જન્યુજનનની પ્રક્રિયા. તો હવે એ જન્યુજનન એટલે કે જે પૂર્વફલન ઘટનામાં સમાવિષ્ટ છે, અને પૂર્વફલન ઘટનામાં સમાવિષ્ટ એવા જન્યુજનનના તબક્કામાં બે પ્રકારના જન્યુઓ નિર્માણ પામે છે, કાં તો સમજન્યુ કાં તો વિષમજન્યુ, અને તે વિવિધ સજીવોમાં જુદા છે. હવે વિષમજન્યુઓમાં જે નરજન્યુ છે એ આપણે કહ્યા અનુસાર ચલપુંજન્યુ છે, એટલે કે ચલિત છે, જેને શુક્રકોષ પણ કહી શકાય, અને માદાજન્યુ કે જે અંડકોષ અથવા ઓવમ તરીકે પણ ઓળખાય છે, કે જે ઓવરીમાંથી નિર્માણ પામે છે. તો હવે આપણે જોયા અનુસાર આવા જન્યુજનનની ઘટનામાં જોવા મળતા વિવિધ પ્રકારના જન્યુઓ પણ જેના ઉપર સજીવોની જાતીયતા પણ ઘેરી અસર દર્શાવે છે. તો હવે સજીવોની જાતીયતામાં શું ફેરફાર હોઈ શકે? તે વનસ્પતિ અને પ્રાણી બંને દીઠ અલગ અલગ હોઈ શકે છે. આપણે એવું ન કહી શકાય કે વનસ્પતિ અને પ્રાણીઓમાં જાતીયતા સરખી છે. વનસ્પતિમાં પણ જાતીયતા જુદી જુદી છે, એવી જ રીતે પ્રાણીઓમાં પણ જાતીયતાનો તફાવત રહેલો છે. તો હવે સામાન્ય રીતે આપણે જોઈએ કે લિંગી પ્રજનન એટલે કે જેમાં બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થવું. જેવી રીતે આ જન્યુ નિર્માણ પામ્યા છે, આ ક્લેડોફોરાના સમજન્યુ નર માદાજન્યુ કે જેનું યુગ્મન થશે, મનુષ્યના વિષમજન્યુ નર માદાજન્યુ કે જેનું યુગ્મન સર્જાય, અને તેમાંથી ફલિતાંડ નિર્માણની ઘટના જોવા મળે. તો હવે સામાન્ય રીતે સજીવોમાં જાતીયતા એટલે કે આ જાતીયતામાં દરેક વખતે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે. તો હવે વનસ્પતિમાં જાતીયતાની ઘટનાને આપણે વિસ્તારથી જોઈશું. વનસ્પતિમાં જાતીયતાની આ જે ઘટના છે, એટલે કે નર અને માદા પ્રાજનનિક રચના એક જ વનસ્પતિમાં જોવા મળે છે, તેને દ્વિલિંગી વનસ્પતિ કહે છે. એટલે કે જેમાં નર અને માદા પ્રાજનનિક રચના. હવે આપણને ખબર છે તેમ કે વનસ્પતિમાં નર અને માદા પ્રજનન અવયવો તેના પુષ્પમાં સમાવિષ્ટ છે. તો હવે જો ભિન્ન વનસ્પતિમાં નર અને માદા પ્રાજનનિક રચના જોવા મળશે
તો તેને આપણે એકલિંગી વનસ્પતિ કહીશું. એટલે કે વનસ્પતિ એક જાતિની છતાં પણ બે અલગ અલગ છોડ ઉપર નર અને માદા પુષ્પનું સર્જન થાય. કેટલીક ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિ માટે સમસુકાયક અને એકસદની શબ્દ વપરાય છે. એટલે કે સમસુકાયક જેનો દેહ સમાન છે, જ્યારે એકલિંગી પરિસ્થિતિ માટે વિષમ સુકાયક અને દ્વિસદની શબ્દ વપરાય છે. તો હવે આપણે જોયું તેમ સપુષ્પી વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પને પુકેસરીય પુષ્પ એટલે કે પુકેસરો ધરાવતું પુષ્પ, જ્યારે માદા પુષ્પને સ્ત્રી કેસરીય પુષ્પ અથવા સ્ત્રી કેસરો ધરાવતું પુષ્પ કહેવાય છે. એટલે કે જો વનસ્પતિ દ્વિલિંગી હશે તો તેમાં નર અને માદા પુષ્પ એ બંને એક સાથે જ જોવા મળશે, જ્યારે એકલિંગી વનસ્પતિ હશે તો તેમાં કાં તો નર પુષ્પ અથવા તો માદા પુષ્પ જોવા મળે. કેટલીક સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગે છે, એટલે કે એક સદની, કે જેમાં એક જ સદન ઉપર નર અને માદા પુષ્પ સર્જાય છે. આવા પુષ્પમાં પણ વિવિધતા હોઈ શકે, કાં તો દ્વિલિંગી પુષ્પ હોય કાં તો એકલિંગી પુષ્પ હોય. દ્વિલિંગી એટલે કે એક જ પુષ્પમાં સ્ત્રી કેસર અને પુંકેસર સાથે, અને એકલિંગી પુષ્પ એટલે કે જેમાં ફક્ત નર પ્રજનન અવયવો એટલે કે પુંકેસર અથવા માદા પ્રજનન અવયવો એટલે કે ફક્ત સ્ત્રી કેસરની રચના જોવા મળે. તો હવે ભિન્ન વનસ્પતિઓ જેમાં આવી રીતે પુષ્પ સર્જન થાય, દાખલા તરીકે કાકડી અને નાળિયેર એક સદની વનસ્પતિના ઉદાહરણ છે. એટલે કે એમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગશે, જ્યારે પપૈયું અને ખજૂર દ્વિસદની વનસ્પતિના ઉદાહરણ છે. તો હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે આ પ્રકારે આપણે જ્યારે સજીવોમાં જાતીયતા જોઈએ છીએ ત્યારે વનસ્પતિ હોવા છતાં પણ એમાં આવા તબક્કાવાર ફેરફારો દર્શાવે છે. તો હવે આપણે કેટલીક આકૃતિ અનુસાર જોઈએ કે વનસ્પતિઓમાં આપણને આ પ્રકારે કેટલાક ફેરફારો જોવા મળે છે, કે જેમાં એકલિંગી વનસ્પતિ, દ્વિસદની વનસ્પતિ કે દ્વિલિંગી પુષ્પ આ પ્રકારે ફેરફારો જોવા મળે છે. એ જ પ્રકારે પ્રાણીઓમાં જાતીયતામાં પણ ફેરફારો જોવા મળે. ધારો કે ઉભયલિંગી પ્રાણી અથવા તો દ્વિલિંગી પ્રાણી. તો હવે આવા ઉભયલિંગી પ્રાણીઓ કે કેટલાક પ્રાણીઓ નર અને માદા બંને પ્રકારના પ્રજનનાંગો ધરાવે. દાખલા તરીકે અળસિયું, વાદળી, ચપટાકૃમિ, જડો એ દ્વિલિંગી પ્રાણીના ઉદાહરણ છે. તો દ્વિલિંગી પ્રાણી કેવી રીતે? કે જેમાં નર અને માદા બંને પ્રકારના પ્રજનન અવયવો ફક્ત એક જ પ્રાણી શરીરમાં જોવા મળે. અને આવા પ્રકારના પ્રાણીઓમાં પ્રજનનની જે મૈથુન ક્રિયા છે તેમાં પણ કેટલીક વિશિષ્ટતાઓ સર્જાય છે. એકલિંગી પ્રાણી કે જેમાં નર અને માદા બંનેમાંથી ફક્ત કોઈ એક જ પ્રકારના પ્રજનન અંગ જોવા મળે તેમને એકલિંગી પ્રાણી કહે છે. દાખલા તરીકે વંદો, મનુષ્ય વગેરે, કે જેમાં નર કે માદા બંને પ્રાણી શરીરમાં ફક્ત એક જ પ્રકારના પ્રજનન અવયવો જોવા મળે. તો આપણે વાત કરી તેમ વનસ્પતિઓમાં જાતીયતા અને પ્રાણીઓમાં જાતીયતામાં આવો બહોળો તફાવત જોવા મળે છે. અને આ જાતીયતા આપણા સજીવોમાં, વિવિધ પ્રકારના સજીવોમાં ચોક્કસ પ્રકારની વિવિધતા ભરેલું લિંગી પ્રજનન દર્શાવે છે. હવે આગળ જોઈએ તેમ કે જન્યુ વહનની પ્રક્રિયામાં જન્યુ વહન પહેલાં કે જ્યારે કોષ વિભાજન
થઈ અને જન્યુઓનું નિર્માણ થતું હોય તે ઘટના જનનની પ્રક્રિયા એટલે કે જન્યુ નિર્માણ. અને આ જન્યુ નિર્માણની પ્રક્રિયામાં અગાઉ જોયા મુજબ બે પ્રકારના જન્યુઓ નિર્માણ થઈ શકે: સમજન્યુ, વિષમજન્યુ. અને આ સમ કે વિષમજન્યુમાં નર અથવા તો માદા જન્યુઓનો નિર્માણ થાય છે. તમામ વિષમજન્યુક જાતિઓમાં એટલે કે જેમાં નર અને માદા જન્યુ બાહ્યાકાર દ્રષ્ટિએ સરખા હોતા નથી તેવા એમાં જન્યુઓ નર અને માદા હોય છે. જન્યુઓ હંમેશા એકકીય હોય છે, પરંતુ એવું કહી શકાય કે તે જે પિતૃ વનસ્પતિ કે દેહમાંથી સર્જાય છે તે દેહ એકકીય કે દ્વિકીય હોઈ શકે, એટલે કે N અથવા તો 2N હોઈ શકે. તો હવે આ જન્યુ નિર્માણની પ્રક્રિયા માટે કોષ વિભાજન થવું જરૂરી છે. તો હવે આ કોષ વિભાજન કાં તો સમભાજન પ્રકારે થાય અથવા અર્ધીકરણ પ્રકારે થાય. તો હવે એ વિશિષ્ટતા જોઈએ કે સમભાજન દ્વારા કયા પ્રકારના સજીવોમાં જન્યુ નિર્માણ થશે અને અર્ધીકરણ અથવા અર્ધસૂત્રણ દ્વારા કયા પ્રકારના સજીવોમાં જન્યુ નિર્માણ અથવા તો કોષ વિભાજન થાય. તો હવે સામાન્ય રીતે જે વનસ્પતિ ઉચ્ચ કક્ષાની નથી તેવી અથવા તો જે સજીવો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ નથી તેવા, દાખલા તરીકે મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી વનસ્પતિમાં સમાયેલા ઘણા સજીવો એકકીય વનસ્પતિ દેહ ધરાવે છે. અહીંયા વનસ્પતિનો દેહ સમજો એકકીય જ છે, જ્યારે ત્રિઅંગી, અનાવૃત કે આવૃત બીજધારી વનસ્પતિ અથવા તો મનુષ્ય સહિતના અન્ય તમામ ઉચ્ચ કક્ષાના સજીવો કે જેમાં પિતૃદેહ દ્વિકીય છે. તો હવે આપણી સમજ અનુસાર જો પિતૃદેહ જ એકકીય હશે તો એના નિર્માણ માટે હંમેશા સમભાજનથી જન્યુઓનું નિર્માણ થશે, જ્યારે દ્વિકીય દેહમાંથી એકકીય જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણ કે અવનત વિભાજન થાય છે. દ્વિકીય સજીવોમાં જન્યુ માતૃકોષો તરીકે ઓળખાતા વિશિષ્ટ કોષો અર્ધીકરણમાં પ્રવેશે છે. અર્ધીકરણને અંતે રંગસૂત્રોનું એક જૂથ દરેક જન્યુમાં દાખલ થાય છે. તો હવે અહીંયા આપણે કોષ વિભાજન દ્વારા જન્યુ નિર્માણની ઘટના જોઈ. જન્યુ નિર્માણ એટલે કે જન્યુ જનન. આ જન્યુ જનનમાં આપણને વિવિધતા ભરેલા પ્રશ્નો ઉદ્ભવ્યા કે કયા સમજન્યુ છે, કયા વિષમજન્યુ છે, કયા પ્રકારના સજીવોમાં જાતીયતા લિંગી પ્રજનન પર અસર કરે છે, દાખલા તરીકે વનસ્પતિ અને પ્રાણીઓ કે જે વિવિધ પ્રકારે જાતીયતા દર્શાવે છે. આ જન્યુઓના નિર્માણ માટે કોષ વિભાજન થવું જરૂરી છે, પરંતુ આ કોષ વિભાજન કયા સજીવોમાં સમવિભાજન પ્રકારે કે સમભાજન પ્રકારે થશે અથવા કયા સજીવોમાં અર્ધીકરણ કે અવનત વિભાજન થાય છે. તો હવે આપણે કેટલાક સજીવોમાં જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રની સંખ્યા અને જન્યુમાં રંગસૂત્રની સંખ્યા અહીં દર્શાવેલ છે. હંમેશા જન્યુ માતૃકોષ કે જે આવા વિભાજનમાં જાય છે, જો એ દ્વિકીય હશે તો એમાં અર્ધીકરણને અંતે એકકીય રંગસૂત્ર નિર્માણ પામે, એટલે કે 2N હશે તો N થશે. એટલે કે અર્ધીકરણના અંતે જે રંગસૂત્રોનું જૂથ છે તે દરેક જન્યુમાં દાખલ થઈ જશે, અને આ દરેક જન્યુ એટલે કે નર જન્યુ અથવા તો માદા જન્યુ. દાખલા તરીકે અહીંયા આપણને કેટલાક ઉદાહરણ આપેલા છે, જેમ કે ઘરમાખી જે જન્યુ માતૃકોષની રંગસૂત્ર સંખ્યા દર્શાવે છે 12, જ્યારે અર્ધીકરણના અંતે રંગસૂત્રની સંખ્યા જન્યુમાં થશે 6. તો હવે મિત્રો, રંગસૂત્રની સંખ્યા અર્ધીકરણ પામવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? જો રંગસૂત્રની સંખ્યા 2N જ હશે તો જ્યારે રંગસૂત્ર સાથે કોષ એટલે કે જન્યુ યુગ્મન જ નિર્માણ કરશે તો
અન્ય સાથી જન્યુનું પણ રંગસૂત્ર સંખ્યા દ્વિકીય જ હશે. આવું ન થાય કારણ કે નિર્માણ પામતું યુગ્મન જ આપણને ખબર છે તેમ હંમેશા દ્વિકીય જ હોય છે. તો હવે આ પરિસ્થિતિ જાળવી શકાય એ માટે જન્યુમાં રંગસૂત્રની સંખ્યા અર્ધીકરણને અંતે માતૃકોષ કરતાં તદ્દન અડધી થાય છે. અહીંયા કેટલાક ઉદાહરણ છે આપણી પાસે, જેમ કે ઉંદર છે, કૂતરો, બિલાડી, ફળમાખી, ઓફિયોગ્લોસમ કે જે ત્રિઅંગી વનસ્પતિનું ઉદાહરણ છે, સફરજન છે, ચોખા, મકાઈ, બટાકા, પતંગિયું, ડુંગળી કે મનુષ્ય. અહીંયા આપણને વિવિધતા ભરેલા સજીવો દર્શાવ્યા છે. દરેક સજીવમાં કંઈક ને કંઈક પ્રકારની એકબીજાથી વિવિધતા છે, છતાં પણ એ બધામાં એક વસ્તુ આપણે સમાન કહી શકાય કે જો જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા દરેક સજીવમાં જુદી જુદી હોવા છતાં પણ જ્યારે અર્ધીકરણના અંતે રંગસૂત્રની સંખ્યા જન્યુમાં જોવા મળે એ હંમેશા માતૃકોષ કરતાં અડધી જ થાય છે. તો હવે આવા વિવિધતા ભરેલા કેટલાક પ્રશ્નો સાથે આપણે આજના ટોપિકનો અંત લાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચર, નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.